લક્ષણયુક્ત હોય એનો જ અધિકાર હોય. તો એ કેવો અધિકાર જોઈએ, લક્ષણો કેવા જોઈએ સાધકમાં કે ઉપાસકમાં, એના સંદર્ભથી હવે કહે છે ચોથા શ્લોકમાં, સંયમ્યેન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતાઃ. અહીંયા કહે છે કે જો એ તત્વ અક્ષર છે, અનિર્દેશ્ય, અચિંત્ય, અવ્યક્ત, ધ્રુવ અને અચલ છે, કુટસ્થ છે, તો એને પ્રાપ્ત કરનારમાં પણ એ નિર્ગુણને સૂક્ષ્મ તત્વ જે છે એને સમજવાની લાક્ષણિકતા જોઈએ, એવી બુદ્ધિ જોઈએ. અને એવી બુદ્ધિની પ્રાપ્તિ ક્યારે થાય તો કે સૌ પ્રથમ એ સંયમેન્દ્રિય ગ્રામમ, એટલે કે સંનિયમ્ય, સારી રીતે નિયમન કર્યું હોય, વશમાં કર્યું હોય. કોને તો કહે છે કે ઇન્દ્રિય ગ્રામમ. એટલે અહીંયા કહે છે કે ઇન્દ્રિયના સમૂહને સંયમ કરીને સર્વત્ર સમબુદ્ધિ જે કરે છે અને સર્વભૂતોના હિતમાં જે રત છે એવો મને જ પ્રાપ્ત કરે છે, અથવા કોને પ્રાપ્ત કરે છે, એવો જે આવી લાક્ષણિકતા જે છે એને જ મારી પ્રાપ્તિ થાય છે. અન્ય લક્ષણો, આનાથી જો આ લક્ષણો ન હોય તો મારી પ્રાપ્તિ થઈ શકતી નથી. તો સૌ પ્રથમ ઇન્દ્રિય ગ્રામમ. ગ્રામ એટલે આપણે સામાન્ય રીતે એવું સમજીએ કે ગામ. સંસ્કૃતમાં ગ્રામમનો અર્થ ગામ પણ થાય, પણ અહીંયા એક ગામ એટલે શું તો કે જ્યાં લોકોનો સમૂહ હોય, તે નાનો સમૂહ હોય એને આપણે ગામ કહીએ. એટલે અહીંયા ઇન્દ્રિય ગ્રામમ અર્થાત કે ઇન્દ્રિયોનો સમૂહ. કઈ ઇન્દ્રિયોનો તો કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, અને એ બંને એટલે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયોનું જે નિયંતા છે અથવા તો એનો જે સ્વામી છે એ મન, એટલે 11 ઇન્દ્રિયો છે એનું જે સંયમન કરે છે એવો અહીંયા કહે છે સૌ પ્રથમ લક્ષણ છે. અને સાથે સાથે કહે છે કે સર્વત્ર સમબુદ્ધય, એની બુદ્ધિ કેવી હોવી જોઈએ તો કે સર્વત્ર સમબુદ્ધિ હોવી જોઈએ. અને અંતે સર્વભૂત હિતે રતાઃ. આ 3 પ્રકારના લક્ષણો જેનામાં હોય એ મને પ્રાપ્ત કરી શકે છે. અને મને એટલે કહે તો કે ઉપર જે લક્ષણો કયા, કુટસ્થ વગેરે, એને પ્રાપ્ત કરે છે. હવે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ તો સંયમેન્દ્રિય ગ્રામમ, ઇન્દ્રિયોનો સમૂહ, અને 11 ઇન્દ્રિયો હોય તો નિયમન થાય કઈ રીતે, તો એના સગુણ ઉપાસનાના દ્રષ્ટિકોણથી આપણે આગળ વિચાર કરી ગયા કે નિત્યયુક્તા અને યુક્તતમ છે, એટલે કે શ્રદ્ધાથી યુક્ત જે છે અને સાથે સાથે નિત્યયુક્ત છે અને મારામાં મન છે એને પ્રવેશ કરાવે છે. એવી જ્યારે વાત કરી ત્યારે આપણે જોયું કે દરેકે ઇન્દ્રિય છે એ ઇન્દ્રિયનો ઉપયોગ પરમાત્મા છે એના પ્રતિ કરવો. પ્રત્યેક ઇન્દ્રિય દ્વારા જ્યારે પરમાત્માના સંદર્ભથી જે કર્મ થાય એ જ ખરેખર મન અને બુદ્ધિ છે, મન છે એનો પ્રવેશ પરમાત્મામાં છે એવું કહેવાય. અને અહીંયા બીજી રીતે પરમાત્મા કહે છે કે એનું નિયમન કરે છે. નિયમન કરે છે અર્થાત કે જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો એનો જે વિષય છે એ યોગ્ય વિષયની પ્રાપ્તિ થાય. એટલે યોગ્ય વિષયની પ્રાપ્તિ થાય એટલે આંખનો યોગ્ય વિષય રૂપ છે, તો આંખ રૂપ જોવા સિવાય બીજું તો કંઈ કરી જ ન શકે. એની સામે અવાજ મૂકીએ તો એને ગ્રહણ નહીં કરે. કાન બંધ કરી અને આપણે જો આંખથી સાંભળવાનો પ્રયત્ન કરીએ તો આપણે સાંભળી ન શકીએ. આંખ બંધ કરી અને કાનથી જોવાનો પ્રયત્ન કરીએ તો જોઈ ન શકીએ. તો અહીંયા ઇન્દ્રિય છે એનો યોગ્ય વિષય આપવો એટલે શું તો કે રૂપ, શબ્દ વગેરે ઇન્દ્રિયોના નિશ્ચિત વિષયો તો છે, પણ એમાં પણ શું જોઈએ છીએ. તામસિક વિષયનું ગ્રહણ કરીએ છીએ, રાજસિકનું ગ્રહણ કરીએ છીએ કે સાત્વિક વસ્તુનું ગ્રહણ કરીએ છીએ. સાત્વિક વિષયનું ગ્રહણ કરતા હોઈએ તો એમાં પણ કુદરતી સૌંદર્ય જોઈએ છીએ, પરમાત્માનું દર્શન કરીએ છીએ કે કુદરતી દ્રશ્ય જોતા સમયે પરમાત્માનું ઐશ્વર્ય છે એનું દર્શન કરીએ છીએ. એ બહુ મહત્વનું છે. એટલે રજસ અને તમસ વિષયો છે, તમસ રૂપ જે વિષયો છે એને બદલે જ્યારે પરમાત્માના
દર્શન રૂપ વિષયને ગ્રહણ કરવામાં આવે, એટલે કે સાત્વિક વિષયોનું ગ્રહણ કરવામાં આવે તો એને કહે છે એને યોગ્ય વિષયો છે, ઇન્દ્રિયોના યોગ્ય વિષય છે એનું ગ્રહણ કર્યું કહેવાય. અથવા તો ઇન્દ્રિયો દ્વારા ભગવત કથાનું શ્રવણ થતું હોય, દર્શન થતું હોય, ચિંતન થતું હોય તો એ યોગ્ય વિષય છે એ આપ્યો કહેવાય. અથવા બીજી રીતે જોઈએ તો અહીંયા કહ્યું સંનિયમ્ય, સંયમ, યમ મુખ્ય શબ્દ છે યમ, અને સાથે સાથે સમ અને ની બંને કહ્યું. એટલે જો યમ એકલો શબ્દ લઈએ, નિયમ એવો શબ્દ પણ લઈ શકાય અને સંયમ એમ પણ લઈ શકાય. ત્રણ રીતે જોઈએ તો અહીંયા અષ્ટાંગ યોગ છે, એના દ્વારા અંતઃકરણ છે, ઇન્દ્રિયો છે, એને વશ કરવાનો સંકેત છે. એટલે યમ અષ્ટાંગ યોગમાં ભગવાન પાતંજલ કહે છે કે યમ કરવો એટલે ગઈકાલે જોઈ ગયા અંતઃકરણ શુદ્ધિને માટે નિષ્કામ કર્મ કરવા, તો યમ દ્વારા પાતંજલ મુનિ છે એનો ઉલ્લેખ કરે છે. એટલે યમ એટલે શું તો કે છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એનું અનુષ્ઠાન કરવું. સત્ય, અહિંસા એટલે ભૂત માત્ર છે એની મનસા વાચા કર્મણા હિંસા ન કરવી, શરીરથી તો ન જ કરવી, મનથી એવું વિચારવું પણ નહીં, વાણી દ્વારા પણ કોઈને દુઃખ થાય એવી વાણીનું ઉચ્ચારણ ન કરવું, એને અહિંસા કરી કહેવાય. પછી સત્ય તો કહે છે સત્ય વચનનું ઉચ્ચારણ કરવું, સત્ય વચન જ બોલવું, એ હિતકર પણ હોવું જોઈએ અને સાથે સાથે પ્રિય લાગે એવું પણ હોવું જોઈએ. જેમ સત્ય વાણી દ્વારા હોય એમ વિચારમાં બી સત્ય હોવું જોઈએ. એટલે જે કોઈના વિચારો છે એના સત્ય, કોઈના વિચારો છે એની ચોરી ન કરવી, પોતાનો જે વિચાર છે જેવો છે એવો રજૂ કરવો, એને સત્યનું અનુષ્ઠાન પણ કહેવાય. અને એ સત્ય દ્વારા અસ્તેય એટલે કે ચોરી ન કરવી એનું પણ આપોઆપ અનુષ્ઠાન છે એ થઈ જાય છે. એટલે કોઈના વિચારની ચોરી નહીં, કોઈની વસ્તુની ચોરી નહીં, અર્થાત કે કોઈ અન્યની વસ્તુ છે એમાં આસક્તિ કે એને પ્રાપ્ત કરવાની લાલસા ન થાય. એ બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ સંદર્ભથી વિચારણા, અહીંયા સૂક્ષ્મ અર્થ લેવાનો, અને એટલે બ્રહ્મચર્ય સંદર્ભથી વિચારણા. અને અંતે કે છે અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો. જે સંગ્રહ કરવાની વૃત્તિ છે એ સંગ્રહ કરવાની જ્યાં વૃત્તિ હોય ત્યાં મમત્વ હોય, લાલસા જન્મે, રજસ ગુણ છે એની વૃદ્ધિ થાય, અને એવે સમયે વૈરાગ્ય ન હોય તો નિર્ગુણ છે એની ભક્તિ ન થાય. એટલે આગળ સંદર્ભથી જોવા જઈએ તો ભક્તિનો અધિકાર જ્યારે દરેકને છે, કર્મનો અધિકાર કોને છે તો તમે નિશ્ચિત વર્ણ અને આશ્રમમાં જે નિશ્ચિત થયેલા હોય કર્મ એ અમુક જ કરી શકે. એના સંદર્ભથી એ કર્મ કરે ત્યારે વિધિ નિષેધ છે એનું પાલન થવું જોઈએ. નિર્ગુણની ઉપાસના કોણ કરી શકે તો એનું અહીંયા વર્ણન ચાલે છે, પણ સગુણ ભક્તિના સંદર્ભથી તો કે કોઈ પણ કરી શકે એવો સંગ્રહ કરનાર, સંગ્રહિત વૃત્તિ જેનામાં હોય, પરિગ્રહ જે કરતા હોય એવી વૃત્તિવાન, અને એવી વૃત્તિને સામાન્ય રીતે શાસ્ત્રમાં સ્ત્રૈને વૃત્તિ કહેવાય. તો કે જે સ્ત્રૈને વૃત્તિવાન હોય એ, અને શુદ્ર વૃત્તિ એટલે કે દિનહીન, પોતે દુઃખી છે, પોતે કંઈ કરી નહીં શકે, પોતામાં કશું જ કરવાનું સામર્થ્ય નથી, એવી જે લઘુતા ગ્રંથિથી પીડાતા હોય એ પણ સગુણ છે એની ઉપાસના કરી શકે. પણ અહીંયા કહે છે કે નિર્ગુણ છે એના દૃષ્ટિકોણથી જોવા જઈએ તો યમ એટલે આ પાંચે પાંચ અપરિગ્રહ સહિત છે એ દરેકનું જે અનુષ્ઠાન કરે છે. અને પછી કહે છે નિયમ એટલે કે શૌચ એટલે કે અંતર અને બાહ્ય શુદ્ધિ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વર પ્રીત્યર્થે તપ કર્મ કરવા, સ્વાધ્યાય એટલે નિત્ય શ્રવણ વગેરે એનું આવર્તન કરવું, અને તપ એટલે ઇન્દ્રિય નિગ્રહ કરવો, અથવા તો શાસ્ત્રમાં જે ઇન્દ્રિય સંયમને માટે વ્રત વગેરે કયા છે એ શાસ્ત્રોક્ત વ્રતનું અનુષ્ઠાન કરવું. જે શાસ્ત્રોમાં ન કયા હોય એવા વ્રતની અહીંયા વાત નથી. એટલે કે જે યમ અને નિયમ અને અંતે સંયમ એમ જો લેવા જઈએ તો ધ્યાન અને સમાધિ, સવિકલ્પ સમાધિ, અથવા તો અહીંયા ધ્યાન અને સવિકલ્પ સમાધિ એટલે નિધિધ્યાસન. શ્રવણ અને મનન કર્યું હોય તો વેદાંતની પરિભાષામાં જેને
નિધિધ્યાસન કહે છે એટલે કે આત્મચિંતન. પહેલે દિવસે આપણે જેને આત્મનિવેદન રૂપે જોઈ ગયા, એ આત્મનિવેદન રૂપ ભક્તિ જે કરે છે એના દ્વારા ઇન્દ્રિયોને, જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન છે એને સંયમિત કરે છે, એને વશમાં રાખે છે. અને એનાથી શું થાય તો કે મન છે એ રાગ રહિત થાય, અંતઃકરણની અંદર રહેલો મળ નામનો દોષ છે એની નિવૃત્તિ થાય, મન છે એ સ્થિર થાય એટલે કે વિક્ષેપ રહિત થાય તો સ્થિર થાય, ચંચળતા છે એનો નાશ થાય અને અંતે તો જ આવરણ છે એની નિવૃત્તિ થાય. અર્થાત કે નિર્ગુણ બ્રહ્મ પોતાનું સ્વરૂપ છે એની યથા યોગ્ય રીતે ધારણા થઈ શકે. અને પછી કહે છે સર્વત્ર સમબુદ્ધય. સમબુદ્ધિ અર્થાત અહીંયા 2 રીતે લેવાય. એક તો સુખ દુઃખ વગેરે જે પણ પ્રાપ્ત થાય છે એમાં સમતા હોવી જોઈએ. એટલે જીવનમાં પ્રારબ્ધગત જે પણ પ્રાપ્ત થાય એ પ્રાપ્ત પોતાના પ્રારબ્ધને લીધે થયું છે અને એનો કોઈ રીતે પણ એનો નાશ ન કરી શકાય અને માટે ભોગવ્યા વિના એનો છૂટકો નથી બીજો, એવી રીતે. અથવા તો હું એ કોઈનો ભોગતા નથી. ભોગવે છે કોણ તો કે મન. સુખી અને દુઃખી થવું એ મનનો ધર્મ છે, મારો ધર્મ નથી, હું મન નથી. એવી રીતે પણ સમબુદ્ધિ છે એની પ્રાપ્તિ થઈ જાય. અથવા તો પ્રાણી માત્રમાં જે સમબ્રહ્મ રહેલું છે એનું દર્શન કરવું એને પણ સમબુદ્ધિ કહેવાય. કારણ કે આગળ 5મા અધ્યાયમાં પરમાત્મા કહી ગયા એમ બ્રહ્મ તત્વ કેવું છે તો કે નિર્દોષ સમમ બ્રહ્મ. બ્રહ્મ નિર્દોષ છે અને સમ છે. એ સમ બ્રહ્મનું પોતાના સ્વરૂપનું સર્વત્ર દર્શન કરવું એને અહીંયા કહે છે કે સુખ અને સમબુદ્ધય સમબુદ્ધિવાન છે. એવો જે સમબુદ્ધિવાન છે બ્રહ્મ તત્વનું સર્વત્ર દર્શન કરે છે, સાથે સાથે કહે છે સર્વભૂત હિતે રતાઃ. સર્વભૂતોના હિતમાં એ રત છે. એટલે કે પ્રાણી માત્ર છે એને એ અભયદાન આપે છે. અને પ્રાણીઓનું હિત શેમાં છે તો કે અંતિમ કલ્યાણ તો ખરેખર આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં જ છે, પણ દરેકનો એ અધિકાર નથી. મન અને બુદ્ધિની એ કક્ષા નથી. અને એવા સમયે જેમાં કલ્યાણ હોય એ કલ્યાણ પ્રતિ એને પ્રેરી, એ કલ્યાણને માટેની એને સહાયતા કરી અને અંતે જે અંતિમ કલ્યાણ છે એના માટે પ્રેરવું એને અહીંયા કહે છે કે સર્વભૂત હિતે રતાઃ. એવા સર્વભૂતોના હિતમાં જે સંલગ્ન છે અને એ ભૂતમાં સર્વભૂતોના હિતમાં રત છે. એટલે કઈ રીતે તો કહે છે કે જ્યારે કોઈને આપણે કેટલીક વખત મદદ કરીએ તો આપણા મનમાં બદલાની અપેક્ષા હોય કે કોઈને આપણે કંઈ મદદ કરી છે તો ભવિષ્યમાં એ આપણને મદદ કરે, મદદ ન કરે તો પ્રશંસા કરે કે આપણે એને મદદ કરી છે, એવા આપણા યશનું કીર્તિનું ગાન કરે એવી પણ અપેક્ષા હોય. તો અહીંયા કહે છે એવી પણ રાગ રહિત હોય, કોઈ અપેક્ષા રહિત જે કોઈ પણ ભૂતને, પ્રાણી માત્રને જે સહાયભૂત થાય છે એને કહે છે સર્વભૂત હિતે રતાઃ. અને એને શું તો કે મામ એવ પ્રાપ્નુયંતિ. આ 3 લક્ષણ યુક્ત છે એ મને જ પ્રાપ્ત કરે છે, અથવા આવા જ લક્ષણો હોય તો જ એને મારી પ્રાપ્તિ થઈ શકે છે. અર્થાત કે આ નિર્ગુણ ઉપાસના છે, નિર્ગુણ તત્વ છે એની ઉપાસના જ્યારે કઈ રીતે ઉપાસના તો કે આત્મચિંતન રૂપ ઉપાસના જ્યારે કરે છે, આત્મવિચારણા કરે છે અને આવા લક્ષણ યુક્ત હોય તો અંતે પોતાના સ્વરૂપના સાક્ષાત્કાર રૂપ જે ફળ છે એની પ્રાપ્તિ થાય છે. એટલે કે એ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય. તો અહીંયા જે નિધિધ્યાસન છે એ નિધિધ્યાસન રૂપ જે નિર્ગુણ ઉપાસના છે એનાથી ખરેખર આ પ્રાપ્ત કઈ રીતે થાય, આટલા લક્ષણો હોય તો આત્મા પ્રાપ્ત કઈ રીતે થાય છે પોતાનું સ્વરૂપ. તો અહીંયા કહે છે કે આત્મચિંતન કરતાં કરતાં મન છે એ સૂક્ષ્મતાને પ્રાપ્ત કરે. જેમ જેમ આત્મતત્વ સંદર્ભથી વિચારણા કરતા જઈએ એમ મનની અંદર રહેલી કામના વગેરે છે એની નિવૃત્તિ થાય. કામના ક્ષીણ થતી જાય, બુદ્ધિ વધુ ને વધુ સૂક્ષ્મ થતી